વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ધોરણ 10 ની શરૂઆત કરી હતી। બરાબર, કેવો લેક્ચર? તમે મને ફેસ ટુ ફેસ જોઈ શકો તેવો। બરાબર, આજે બીજો લેક્ચર છે। બરાબર, લાસ્ટ ટાઈમ આપણે શું ભણ્યા હતા? બેઝિક થિયરી ભણ્યા હતા। બરાબર છે નહીં? તો કે 13.1 ની બેઝિક થિયરી। બરાબર, 13.1 હોય, 13.2 હોય કે 13.3 હોય, ત્રણે ત્રણની ઉપર છેલ્લી માહિતી આપી હતી, પણ 13.1 ની ડિટેલમાં માહિતી એ વખતે સમજાવેલી હતી। તો આજે બીજો લેક્ચર છે। બરાબર, સ્વાધ્યાય 13.1 જોવાનું છે, જેની અંદર દાખલા નંબર પહેલો આવ્યો। બરાબર, હવે મેં તમને ત્રણ રીતો સમજાવી। બરાબર, કઈ કઈ? એક તો પ્રત્યક્ષ રીત, પછી ધારેલો મધ્યક અને પદ વિચલન। ત્રણ રીતો મેં મધ્યક શોધવા માટે તમને સમજાવી। હવે આ પહેલો દાખલો જે છે એની અંદર હું ત્રણ રીતો હું તમને બતાવી દઈશ। બરાબર, જવાબ સરખા આવે, ચાહે તમે પ્રત્યક્ષ રીતે ગણો, ચાહે ધારેલા મધ્યકે ગણો, ચાહે તમે પદ વિચલનની રીતે ગણો, ત્રણની અંદર જવાબ કેવા આવે? સેમ ટુ સેમ જવાબ આવે। બરાબર, તો અહીંયા હું તમને પહેલો જે દાખલો છે હું ત્રણ રીતે સમજાવીશ। બરાબર, તો પહેલાની રકમ શું આપી એ જોઈએ। પહેલા તો રકમ આપી કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। બરાબર, શું કર્યું? એક સમૂહ છે વિદ્યાર્થીઓનો, એનો પર્યાવરણ જાગૃતિનો એક કાર્યક્રમ છે। બરાબર, એનું સર્વેક્ષણ એક હાથ ધરવામાં આવ્યું। હવે એમને શું કર્યું? તો કે તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી। એક ઘરની અંદર કેટલા? 20 છોડ આપવાના છે એવી માહિતી એકઠી કરી અને ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો કીધો। બરાબર, ઘર દીઠ શું કરવાના છે? છોડ વેચવાના છે અને એનો મધ્યક શોધવાનો। હવે અહીંયા તમને એક કોષ્ટક આપ્યું છે કે છોડની સંખ્યા, એની અંદર તમને આવૃત્તિ વર્ગ બતાવ્યો છે, 2 થી 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14। હવે જે આ ગાળો છે બધાને ખબર છે કે બે નો ગાળો છે બધાની અંદર, તો આ ગાળો હંમેશા સરખો રહેવો જોઈએ, અને જો સરખો ના હોય તો આપણે બનાવવાનો। એ કેવી રીતે બનાવવાનો એવો એકાદો દાખલો આવશે, એની અંદર હું તમને સમજાવીશ કે ગાળો સરખો કેવી રીતે બનાવવાનો। પછી અહીંયા આપ્યું ઘરોની સંખ્યા। ઘરોની સંખ્યા પહેલું છે 0 થી 2 ની અંદર એક ઘર છે, 2 થી 4 માં 2 ઘર છે, 4 થી 6 માં એક ઘર, 5 6 થી 8 માં 5, 8 થી 10 માં 2 અને 6, 10 થી 12 માં 2 અને 12 થી 14 માં 3 ઘર છે। બરાબર, તો આ રીતે કંઈક માહિતી આપેલી છે। અને અહીંયા શું કીધું છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે? તો મારે પહેલો દાખલો સમજાવવાનો છે। બરાબર, આ સ્વાધ્યાયનો પહેલો દાખલો, તો આની અંદર હું ત્રણ રીતનો ઉપયોગ કરીશ। અને શા માટે? તો શા માટે તો મારે તમને શીખવાડવાનું છે એટલા માટે। પણ આ ત્રણ રીત શીખ્યા પછી તમારે હવે વિચારવાનું કે મારે કઈ રીતે ગણવું જોઈએ। મારે એટલે કે તમારે કેવી રીતે ગણવું જોઈએ। તો ત્રણમાંથી જે ઈઝી પડે એ રીતે ગણવાનું, જવાબ ત્રણનો સેમ આવશે। બરાબર, એટલે અહીંયા મેં આપ્યું કે આ દાખલાની ગણતરી કરવા માટે આપણે મધ્યક શોધવાની જે છે ત્રણ રીતો, ત્રણનો ઉપયોગ કરવાનો થાય। બોલો, આટલી ખબર પડી? બરાબર, તો સ્ટાર્ટ કરીએ। ચલો ફરી વખત રકમ ઉપર નજર નાખી લઈએ। આ રકમ આપી, અહીંયા શું કરવાનું છે? મધ્યક શોધવા માટે હવે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરે, રેડ કરીને લખ્યું। કઈ રીત? પ્રત્યક્ષ રીત એટલે કે પહેલી રીત। બરાબર, તો પહેલી રીત એનું કોષ્ટક પહેલા તો બનાવવાનું। મેં તમને કોષ્ટક બનાવતા સમજાવ્યું હતું। તો પહેલા શું આવે હું લખું અહીંયા કે વર્ગ અંતરાલ, અથવા ખાલી વર્ગ લખી શકો। પછી શું આવશે? તો કે પછી આવશે આવૃત્તિ, જેને FI કહેવાય। શું કહેવાય? FI। પછી આવે મધ્ય કિંમત, જેને XI કહેવાય। મધ્ય કિંમત જેને XI કહેવાય। પછી આવે સિગ્મા નહીં આવે, ખાલી FI XI, FI XI। બરાબર, શું છે? વર્ગ અંતરાલ, આવૃત્તિ FI, મધ્ય કિંમત XI અને FI XI। હવે જો આ વર્ગ અંતરાલ છે એ રકમમાં તમને જે છોડની સંખ્યા આપી, એટલે કે આ આપે વર્ગ 0 થી 2, 2 થી 4, 4 થી 6, એમ 12 થી 14 સુધી આ તમારો વર્ગ થયો। બરાબર, એટલે અહીંયા લખવાનું 0 થી 2, 2 થી 4, 4 થી 6। બરાબર, તો અહીંયા થાય વર્ગ। બરાબર, આ ઉપર છેલ્લી માહિતી આપું છું, પછી લખેલું તો મેં છે જ। બરાબર, ચલો આ બે સમજાય। પછી FI એટલે શું? આ ઘરોની સંખ્યા એટલે શું? તો કે આ 1 2 1 5, એટલે કે અહીંયા લખો આ 1, આ 2 1 5, આ બધી થઈ ઘરોની સંખ્યા। બરાબર, પછી છે મધ્ય કિંમત।
મધ્ય કિંમત એટલે શું? તો કે આ જે વર્ગ છે 0 થી 2, તો 0 અને 2 એ બંનેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવાના, અથવા તો બંનેની વચ્ચે શું આવે એવું વિચારવાનું. બંને એક જ થયું, બંનેની વચ્ચે શું આવે? તો કે બંનેની વચ્ચે 1 આવે, બરાબર. 0 થી 2 ની વચ્ચે 1 આવે, પછી 2 થી 4 ની વચ્ચે 3 આવે, 4 થી 6 ની વચ્ચે 5 આવે, બરાબર. અથવા તો આવું વચ્ચે શું આવે ના ખબર પડે તો પહેલી સંખ્યા બીજી સંખ્યા એટલે કે 0 અને 2 એનો સરવાળો કરો એટલે બંનેનો સરવાળો 2 થાય, ભાગ્યા કેટલા કરવાના? 2, એટલે ટોટલ 1 થઈ ગયો, એટલે અહીંયા મૂકો. પછી 2 અને 4, 2 અને 4 ટોટલ થાય 6, 6 ભાગ્યા 2 કરો એટલે થાય 3, તો અહીંયા મૂકે. 4 અને 6, 4 ને 6 થાય 10, 10 ભાગ્યા 2 કરો એટલે થયા 5, એટલે અહીંયા મૂકવાના 5. આટલી ખબર પડી, બરાબર. બંને રીતે સમજાયું. બંનેની વચ્ચેની સંખ્યા મૂકો અથવા તો બંનેનો સરવાળો કરીને ભાગ્યા કરો, બરાબર. હજુ ડિટેલમાં આવશે, આખું કોષ્ટક બનાવીને મૂક્યું છે એટલે તમને વધારે ખ્યાલ આવે. ચલો હવે શું કરવાનું? હવે આ ચોથું કોષ્ટક છે FIXI. શું છે? FIXI. તો FI એટલે શું? તો કે પહેલા 1, અને XI એટલે શું? તો કે 1, એટલે કે FIXI ઇન્ટુ એટલે કે ગુણાકાર, તો 1 ગુણ્યા 1 1 થાય. પછી આ FI 2 XI 3, તો 2 તરી 6 થાય. FI 1 આ 5, એટલે 5 1 5 થાય, બરાબર. આ આશરે લખેલું છે, બરાબર. 5 6 એવું બધું આશરે લખ્યું, બરાબર. તો આટલી ખબર પડી. તો આખું કોષ્ટક આ રીતે બને. તો હવે હું તમને બતાવી દઉં કોષ્ટક આ રહ્યું, બરાબર. જો આ જે છોડની સંખ્યા આપી આખી, બરાબર, એ આખી આ આવી ગઈ. જો આ રહી છોડની સંખ્યા એટલે કે વર્ગ અંતરાલ. પછી આ ઘરોની સંખ્યા આપી એ આ રહીએ આખી આવી ગઈ અહીંયા, બરાબર. તો આ રહીએ, બરાબર. હવે આ બધાનો તમે સરવાળો કરો, 1 2 1 5 6 2 3, આ બધાનો સરવાળો કરો એટલે 20 થાય. આને n કહેવાય. શું કહેવાય? સિગ્મા FI એને n કહેવાય. શું કહેવાય? n. સિગ્મા FI એટલે કે બધી આવૃત્તિનો સરવાળો. સિગ્મા FI, જે FI છે એને આગળ સિગ્મા લગાવો એટલે બધાનો સરવાળો થયો, જેને n તરીકે દર્શાવાય. હવે મધ્ય કિંમત મેં કીધી. મધ્ય કિંમત એટલે શું? તો કે આ બંને જે સંખ્યા છે એની વચ્ચેની સંખ્યા, એટલે કે 0 અને 2 ની વચ્ચે 1 આવે તો 1 લખ્યા, અથવા તો બંનેનો સરવાળો કરો, 0 વત્તા 2 ભાગ્યા 2, એટલે કે 2 અને 2 ભાગ્યા 2 થાય 1 થાય, એટલે કે 1 જ આવે. આમ કરો કે આમ કરો 1 જ થશે. ના ખબર પડે તો કોમેન્ટ કરજો. ચલો પછી 2 અને 4, 2 અને 4 6 થાય, 6 ના અડધા 3 થાય, તો આ થયા 3. અથવા તો ના ખબર પડે તો 2 અને 4 ની વચ્ચે શું આવે? તો 2 અને 4, 2 ની 4 ની વચ્ચે 3 આવે, તો 3 આવ્યા. પછી 4 અને 6, 4 અને 6 ની વચ્ચે શું આવે? 5, તો આ આયા 5. બોલો ખબર પડી? આ પછી 7 ક્યાંથી આવ્યા? તો કે આ 6 અને 8 ની વચ્ચે 7 આવે. પછી 8 અને 10 ની વચ્ચે 9 આવે. 10 અને 12 ની વચ્ચે 11 આવે. 12 અને 14 ની વચ્ચે 13 આવે. એટલે આ મધ્ય કિંમત, મધ્યમાં રહેલી કિંમત, મધ્ય કિંમત એટલે કે મધ્યમાં રહેલી કિંમત, જેને XI વડે દર્શાવાય છે. તો આ ત્રીજો કોલમ ખબર પડે. જો પહેલો અને બીજો કોલમ તો તમને રકમમાં જ આપી દીધો, બધા દાખલામાં આવું આપી દીધું હશે. બધા દાખલાની અંદર પહેલો અને બીજો કોલમ રકમમાં આપી દીધો હશે, બરાબર. ત્રીજો કોલમ કેવી રીતે કરવાનો? મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? મારી? ના, તમારી? ના. આ પહેલી જે સંખ્યા આપી, પહેલી એટલે કે વર્ગ અંતરાલ આપ્યો, વર્ગની મધ્ય કિંમત, બરાબર. તમારી મારી ના હોય. ચાલો, એ XI. પછી ચોથો કોલમ છે FIXI. ચોથો કોલમ શું છે? FIXI. FI એટલે શું? તો કે આ FI. XI એટલે શું? તો કે આ XI. એ બંનેનો ગુણાકાર એટલે FIXI. તો 1 ગુણ્યા 1 1 થાય, 2 ગુણ્યા 3 6 થાય, 1 5 5, 5 × 35, 6 9 54, 2 11 એટલે કે 11 દુ 22, 3 13 એટલે કે 13 તરી 39. પડી ખબર? બરાબર. તો આ ચોથો કોલમ FIXI, બરાબર. તો FIXI એટલે શું? તો કે FI એટલે કે આવૃત્તિ અને XI એટલે કે મધ્ય કિંમત. એ બંનેની સંખ્યાનો ગુણાકાર કરો, એના કોલમમાં લખતા જાઓ, બરાબર. એના બોક્સની અંદર લખતા જાઓ એટલે એ તમને મળી જશે, બરાબર. અને છેલ્લે આ સિગ્મા FIXI. સિગ્માનો મતલબ શું? સિગ્મા એટલે સરવાળો. સિગ્માનો મતલબ શું? સિગ્મા એટલે સરવાળો. તો સિગ્માના કોલમમાં તમે લખતા જાઓ એટલે એ તમને કિંમત મળી જશે. એટલે કે જો આ 1 + 6 + 5 + 35 + 54 22 અને 39, આ બધાનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જાય? 162 મળી જાય, બરાબર. સરવાળો તો તમને કરતા આવડવું જોઈએ, બરાબર. એ મારે શીખવાડવાનો હોય ને. તો કોષ્ટકમાં તમને ખબર પડી કે ના પડી? કોષ્ટક ક્લિયર છે, બરાબર. તો આઈ હોપ કે તમને કોષ્ટકમાં ખબર પડી હશે, બરાબર. જેમ જેમ બીજા દાખલા આવશે એમ બધા ખબર પડશે, બરાબર. હવે શું કરવાનું? કોષ્ટક તો સાહેબ કરી નાખ્યું. હવે મધ્યક શોધવાનું તમે સૂત્ર બતાવ્યું, તો સૂત્ર તો આમાં ક્યાંય આવતું નથી. તો હવે મૂકવાનું સૂત્ર. ચાલો હું મૂકું સૂત્ર. આ કઈ રીતે આપણે ગણીએ છીએ? તો કે પ્રત્યક્ષ રીતે. તો કે પ્રત્યક્ષ રીત એટલે કે પહેલી રીત મેં સમજાવી હતી, સાદી રીત, બરાબર. તો એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર હું લખું છું. એનું સૂત્ર થાય x બાર બરાબર, એક મિનિટ, x બાર બરાબર
સિગ્મા fi xi છેદમાં n. આવું સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. ચલો બરાબરની નીચે બરાબર લખો. ચલો સિગ્મા fi xi તો આ રહ્યું સિગ્મા fi xi તમે શોધે કેટલા 162 તો ઉપર લખવાના 162 નીચે આ n તો n એટલે કે આ સિગ્મા fi અને n કહેવાય બધી આવૃત્તિનો સરવાળો જે 20 છે તો અહીંયા લખો 20 તો જવાબ શું આવ્યો 162 ના છેદમાં 20. તો હવે આના છેદ ઉડાડવાના થાય છેદ તમને ફાવે એ રીતે તમે ઉડાડી શકો બરાબર બે વડે ભાગાકાર કરીને કોઈ પણ રીતે તમે ઉડાડી શકો. જવાબ પોઈન્ટમાં પાછળ ચેક કરી લેવાનો અંશ છેદમાં આપ્યું છે પોઈન્ટમાં આપ્યો છે તમારી બુક છે અને પાછળ જવાબો આપેલા છે બરાબર હું તો ગણાવું છું બરાબર. જવાબ કઈ રીતે આવે તમારે જોવાનું. જો હવે જો આ છેદ ઉડાડતા એવું ના આવડતું હોય તો આપણે શું કહેવાય ગણિતની બેઝિક સિરીઝ મૂકેલી છે ને એમાં 11 વિડીયો મૂક્યા છે. કેટલા 11 વિડીયો. આ જે વિડીયો જોવો છો એના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ એવું લખ્યું છે એની અંદર લિંક ક્લિક કરશો ને એટલે 11 વિડીયો ખુલશે. આ છેદ ઉડાડવાનું બેઝિક મેથ્સ ના ખબર હોય તો એક નહીં જો સરવાળો ગુણાકાર ભાગાકાર બાદબાકી બરાબર પોઈન્ટ વાળા ગુણાકાર પોઈન્ટ વાળા ભાગાકાર બરાબર એ બધું બેઝિક ની અંદર આવે. હવે કોઈ પણ તમે દાખલો ગણતા હોય આખી ગણિતની બુક પકડી લો કોઈ પણ દાખલો ગણતા હોય તો અંશ અને છેદ આવશે બરાબર ગુણાકાર આવશે બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય ભાગાકારમાં તો ગુણાકારમાં આવે બરાબરની આ બાજુ જો સરવાળામાં હોય તો બાદબાકીમાં જાય બાદબાકીમાં તો સરવાળામાં આવે. જો આવા બેઝિક ફંડા ક્લિયર ના હોય તો અહીંયા કશી ખબર નહીં પડે એટલે પહેલા એ જોઈ લેવાનું બરાબર. પછી અહીંયા હું ભાગાકાર કરવાના બેસાડું કે ચલો 2/4 કરો 4/2 કરો આવું કરવા બેસાય નહીં બરાબર. તો અહીંયા આપણે સાદુરૂપ આપવા માટે શું કરવાનું તો જો અહીંયા એકમનો અંક 20 નો એકમનો અંક 0 આનો 2 તો 2 ની ચાવી લાગુ પડે બરાબર. જો આ બધી ચાવીઓ ક્લિયર હોવી જોઈએ એટલે કે બંનેને 2 વડે ભાગી શકાય કહેવાનો મતલબ બરાબર. તો આ 20 છે 20 ને શું કહેવાય 10 દુ 20 કહેવાય. 162 છે 162 ને શું કહેવાય તો ખબર ના પડે તો ભાગાકાર કરી લેવાનો 162 ભાગ્યા 2 2 8 16 આ 2 નીચે આવે 2 1 2 એટલે કે 81 દુ 162 થાય 81 ગુણ્યા 2 કરો એટલે 162 થાય. તો આ 2 2 જે છે એ ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા 81 નીચે કેટલા વધ્યા 10 ઉપર 81 નીચે 10 તો અહીંયા લખી નાખવાનું બરાબર કરીને 81 ના નીચે 10 બરાબર. હવે ટોટલ હવે એકની પાછળ 0 વાળી સંખ્યા હોય એટલે આપણે પોઈન્ટ મૂકતા ખબર પડી જોઈએ 8.1 કહેવાય. એકની પાછળ 0 વાળી સંખ્યા હોય એકની પાછળ 1 0 હોય 2 0 હોય તો જે ઉપરની સંખ્યા છે ઉપરની સંખ્યા એને શું કરવાનું કેટલા 0 છે એક જ 0 તો 0.8 ની આગળ એક પોઈન્ટ મૂકી દેવાનો. જો 2 0 હોત તો બે સંખ્યા પછી પોઈન્ટ આવે એ રીતે મૂકતા બરાબર. એ બધું મેં સમજાવેલું છે બરાબર. જેમ તોય નહીં ખબર પડે એમ જેમ જેમ આગળ આવશે એમ ખબર પડતી જશે બરાબર. તો આ દાખલો આ રીતે થાય ડિજિટલી જોઈ લે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n x બાર બરાબર 62 ના છેદમાં 20 62 162 એટલે શું તો કે સિગ્મા fi આપણે લખેલા છે બરાબર અને 20 બરાબર છેદમાં 20 n એટલે બરાબર. આ બંનેનો છેદ ઉડાડ્યો 81 ના છેદમાં 10 મેં તમને સમજાવ્યું બરાબર અને છેદમાં x બાર બરાબર 8.1. હવે આ જે તમે દાખલાની ગણતરી કરી 8.1 એ કેવી રીતે આવ્યો તો કે આ પ્રત્યક્ષ રીતની રીતે આવ્યો. કોની રીતે આવ્યો પ્રત્યક્ષ રીતની રીતે 8.1 આવે છે બરાબર. હવે બીજી રીતે ગણીએ જેમ કે ધારેલા મધ્યકની રીતે તો પણ 8.1 જ આવવો જોઈએ બરાબર. તો હવે દાખલો આનો જ પણ રીત બદલી નાખીએ આપણે બરાબર. ધારેલો મધ્યકથી ગણી નાખીએ બરાબર. તો આ સાદી રીતમાં તમને ખબર પડી જશે. હવે જોઈએ બીજી રીતે. ચલો હવે આનો આ દાખલો બીજી રીતે જોઈએ બીજી કઈ રીતે આપી છે તો અહીં હવે શું કરવાનું મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો. કઈ રીતનો 1 મિનિટ શું થયું આ ડાયરેક્ટ કોષ્ટક ખુલી ગયું બરાબર. કઈ વાંધો નહીં ક્લિક થઈ ગયું મારાથી ભૂલ થઈ બરાબર. ચલો હવે મધ્યક શોધવા માટે શું કરવાનું ધારેલા મધ્યકની રીતે મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો. ધારેલા મધ્યક માટે રીત બદલાઈ જશે ખાલી બાકી રકમ તો આની યાદ છે. જો આ છોડની સંખ્યા તો આ બધું એનું આવૃત્તિ તો આ બધું એનું આ સિગ્મા fi એટલે કે n એટલે કે વિષય એને બરાબર. પછી આ મધ્ય કિંમત તો મધ્ય કિંમત પણ બધી એની આગળના દાખલામાં ગણી એની બરાબર. પણ ધારેલા મધ્યકની અંદર શું બદલાય તો મધ્યકને તમારે ધારવાનો હોય. એક મધ્યકને તમારે શું ધારવાનો હોય જેને a કહેવાય. એનું સૂત્ર શું હતું આપણું ધારેલા મધ્યકનું આવું કંઈક સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di હતો xi નતો પછી છેદમાં n આવું સૂત્ર હતું બરાબર. સિગ્મા fi di છેદમાં n આવું કંઈક સૂત્ર હતું. તો આ જોવાનું બરાબર. ચલો તો આની અંદર આ 3 કોલમ તો પહેલા એના 1 2 અને 3 આ તો એના જ છે બરાબર. તો આની અંદર નવું શું આવશે તો કે di બરાબર. હવે જો હવે આની અંદર તમારે શું ધારવાનું
તો કે એકને મધ્યક ધારવાનો, બરાબર. તો કે બરાબર જો આની અંદર તમે એક જો અહીંયા 7 ને એ લીધો, બરાબર. તો 7 ને જ કેમ લીધો? કોઈ પણ ને લઈ શકાય? તો કે હા, કોઈ પણ ને લઈ શકાય, બરાબર. 7 જ લેવો જરૂરી નથી, કોઈ પણ ને તમે લઈ શકો છો, પણ જ્યાં બને ત્યાં સુધી આ મધ્યમાં આવતી કિંમતને લેવાની, બરાબર. જો ઉપર પણ 3 વધે, આ નીચે પણ 3 વધે, એ રીતે સેટઅપ કરવાનું, બરાબર. મધ્યમાં આવતી અથવા તો મોટામાં મોટી સંખ્યા હોય એને લેવાનું. જેમ કે આવૃત્તિની અંદર મોટામાં મોટી સંખ્યા 6 છે, તો આને પણ એ લઈ શકો, એટલે કે આ 9 ને એ લઈ શકાય, બરાબર. તમને ફાવે એ રીતે તમે લઈ શકો છો, જરૂરી નથી કે ઉપરની સંખ્યાને લેવાય, બરાબર. વચ્ચેમાં આવતી હોય તો ઉપર નીચે બેલેન્સ જળવાય, એ રીતે હું લખું છું, બરાબર. ચલો, તો અહીંયા મેં એ ને શું ધાર્યો? 7 છે અને એ ધાર્યો, બરાબર. પછી આગળનો ચોથા નંબરનો કોલમ આવે ડીઆઈ નો. શેનો કોલમ આવે? ડીઆઈ નો. શેનો? ડીઆઈ નો. હવે ડીઆઈ એટલે શું? ડીઆઈ એટલે શું? તો ડીઆઈ ને મેં આગળ કીધું હતું, જ્યારે આગળનો લેક્ચર હતો બેઝિક, એની અંદર કીધું હતું કે અત્યારે નહીં ખબર પડે, તો હવે અત્યારે ખબર પડશે. એ દિવસે શું કીધું હતું કે અત્યારે નહીં ખબર પડે, હું આગળ જ કરાવીશ. તો આજે આગળ આવી ગયું, એ અત્યારે મારે કરાવવાનું છે. તો ડીઆઈ બરાબર xi માઇનસ એ. શું કહેવાય? xi માઇનસ એ. ચલો, આ એનું સૂત્ર છે ડીઆઈ નું, ડીઆઈ શોધવા માટે. હવે જો xi, તો જો આ બધા xi છે, બરાબર. જો અહીંયા કન્ફ્યુઝન ઊભું ના થાય, આ બધા શું છે? xi. હું પછી સિમ્પલ રીત પણ શીખવાડું છું, બરાબર. પહેલા તો સૂત્ર પ્રમાણે જોવું પડે, બરાબર. અને આ છે એ, એટલે કે xi માઇનસ એ. તો આ બધા xi, જો આને xi કહેવાય, આને જો આ xi છે, કોલમ xi નું, તો આને xi, આ બધાને xi કહેવાય. એટલી ખબર પડી? બધાને શું કહેવાય? xi. અને એ તો 7 ને જ એ કહેવાય, બધાને xi કહેવાય અને 7 ને ખાલી એ કહેવાય. તો કરવાનું શું સાહેબ? તો કે હા, એ જોઈ લઈએ. ચલો, શું કરવાનું એ? તો જો સૂત્ર આપણું શું છે? xi માઇનસ એ. ચલો, તો xi, તો પહેલા xi મારે આ લેવાનું. xi એટલે કેટલા? 1. તો આ xi ની જગ્યાએ 1 લખવાના. માઇનસ એ એટલે કેટલા? તો કે 7. તો અહીંયા લખવાના 7, એ ની જગ્યાએ લખવાના 7. 1 માઇનસ 7, જવાબ કેટલો આવે? 6 માઇનસ 6. એના માટે માઇનસ પ્લસ ના ફંડા ક્લિયર હોવો જોઈએ, તો એના માટે બેઝિક સિરીઝ જોવી પડે, બરાબર. સમાન નિશાની હોય તો સરવાળો થાય, અસમાન નિશાની હોય તો બાદબાકી થાય. અત્યારે હું નહીં કરાવું, બરાબર, કારણ કે એ આખો ટોપિક પછી ચેન્જ થઈ જશે. ચલો, આ માઇનસ 6 થાય. તો આ પહેલાનો જવાબ શું આવ્યો? માઇનસ 6. જો અહીંયા દેખાય તમને માઇનસ 6? તો કે હા. પછી xi ફરી વખત બીજો લેવાનો. શું xi લેવાનો? તો કે બીજો xi છે 3. તો અહીંયા xi ની જગ્યાએ લખવાના 3, આ માઇનસ ની જગ્યાએ માઇનસ. અને ei એટલે 7 જ છે, ફિક્સ. તો 7. તો 3 માઇનસ 7, એટલે કે મોટામાંથી નાનું બાદ કરો. 7 માંથી 3 જાય તો 4 જવાબ આવે, પણ માઇનસ 4. માઇનસ 4, તો અહીંયા બીજામાં આવ્યું માઇનસ 4. બોલા, ખબર પડી કે ના પડી? બીજામાં આવ્યું માઇનસ 4. ચાલો, હવે ત્રીજું. જો પહેલો દાખલો છે, આ ફર્સ્ટ જ રીત છે, એટલે મારે ભણાવતા વાર લાગશે. આ વિડીયો લાંબો પણ થઈ જાય, બરાબર. ચલો, જેટલો લાંબો થાય એટલો આપણે કોઈ મતલબ નથી, આપણે ભણવાથી મતલબ છે. ચલો, હવે ત્રીજું xi એટલે કે 5. તો કે આ xi ની જગ્યાએ લખવાના 5, માઇનસ ની જગ્યાએ માઇનસ એ. એટલે 7 જ છે, તો એ ની જગ્યાએ લખો 7. તો કે 5 ઓછા 7 એટલે થાય -2. શું થાય? -2. તો આ જવાબ આવી ગયો -2. પડી ખબર? ચલો, ડન. હવે ફરી વખત જો, હવે આ અલગ આવ્યું. અલગ મતલબ કે છે તો એનું xi. તો xi એટલે શું? તો કે આ બધાને xi કહેવાય, એવું મેં કીધું હતું. તો આ બધાને એટલે કે આ i પણ આવી જ ગયો ને, આને xi જ કહેવાય. શું કહેવાય? xi. તો આ xi એટલે 7 માઇનસ એ. એટલે પાછો એનો એ જ. એટલે શું? 7 નો 7, કેમ કે એને એ xi છે, એને આપણે એ ધાર્યો છે, બરાબર. એટલે કે એ 7, બરાબર. 7 માઇનસ 7 કરો એટલે 0 થાય. તો અહીંયા આવી ગયો 0. પડી ખબર? આ ચાલો આગળ. હવે xi, તો xi હવે એનાથી નીચે આવો, તો આ થયો 9. તો xi થયો 9 ઓછા એ. એટલે પાછો આ 7 નો 7. તો એ એટલે 7. તો 9 ઓછા 7 એટલે થઈ ગયા 2, પણ આ પ્લસ થશે. તો અહીંયા પ્લસ છે, જો અહીંયા માઇનસ નહીં આવે પછી, કેમ કે હવે 9 માઇનસ 7 એટલે 2 જ થાય. બોલો, ખબર પડી જાય? એ જ રીતે xi ને લેવાનો 11. તો 11 ઓછા એ એટલે 7. 11 ઓછા 7 એટલે કેટલા થશે? 4. તો અહીંયા થઈ ગયા 4. પડે છે ખબર? ક્લિયર? ના ખબર પડે તો પૂછજો, કોમેન્ટ કરજો, બરાબર. પછી છે xi 13. તો લેવાના 13. અહીંયા લઈ લઈએ 13 અને 7 એટલે કે કેટલા આવશે જવાબ? 6 જવાબ આવે, બરાબર. તો આ થઈ ગયા 6.
આઈ હોપ કે તમને ખબર પડી હશે, બરાબર. તો આ જે ડીઆઈ વાળો કોલમ છે તમને ખબર પડી, બોલો ખબર પડી કે ના પડી? ડીઆઈ વાળો કોલમ, બરાબર. શું કરવાનું? xi માઇનસ a, આ a ધાર્યો છે, આ પહેલામાંથી 7 કાઢો, બીજામાંથી 7 કાઢો, 5 માંથી 7 કાઢો અને 7 માંથી 7 કાઢો, એટલે કે આ ત્રણેય સંખ્યા મળે. પછી આ 9 માંથી 7 કાઢો, 9 માંથી 1 મિનિટ, પછી 11 માંથી 7 કાઢો, 13 માંથી 7 કાઢો, એટલે આ બધી સંખ્યા મળે, બરાબર. હવે થોડું શોર્ટકટ સમજાવું. સૂત્ર અહીંયા તો લખવાનું જ છે. ડીઆઈ એટલે શું? તો કે xi માઇનસ a, અને યાદ પણ હોવું જોઈએ, આ જે કરાવ્યું પણ હોવું જોઈએ, બરાબર. પણ હજુ એનાથી શોર્ટકટ સમજાવો, શોર્ટકટ, બરાબર. તો શોર્ટકટ માટે શું કરવાનું? શોર્ટકટ જો બધી જગ્યાએ કામ લાગતી નથી, બરાબર. એટલે શોર્ટકટ ઉપર ઓછું ધ્યાન આપવાનું, મેથડ ક્રેક કરવાની, બરાબર. મેથડને પકડવાની કે કેવી રીતે થાય છે. જે એ ધારે હોય, શોર્ટકટ છે, ધ્યાન રાખજો. એ ધારે હોય એને 0 જ કહી દેવાના. કોઈ પણ દાખલો હોય જેને એ ધાર્યો હોય એને બતાવી દેવાના 0. શું બતાવી દેવાના? 0, બરાબર. એટલે કે આ વચ્ચેની સંખ્યા મળી ગઈ, બરાબર. એટલે કે બે ભાગમાં વહેંચાઈ ગયું, આ ઉપરની બધી સંખ્યાઓ અને 0 ની નીચેની બધી સંખ્યાઓ. હવે ઉપરની જે સંખ્યાઓ છે એ બધાને માઇનસ માઇનસ કહી દેવાના, અને નીચેની સંખ્યાઓ છે એ બધી પ્લસ વાળી સંખ્યાઓ. દેખાય છે માઇનસ વાળી પ્લસ વાળી? આટલી ખબર પડી કે ના પડી? પહેલા તો આ એ જે છે એને બરાબર 0 બતાવી દેવાના. ઉપરની જે સંખ્યાઓ આવશે બધી માઇનસમાં આવશે, નીચેની સંખ્યાઓ આવશે પ્લસમાં આવશે. પણ ખબર કેમ નહીં પડશે 2 4 6 નીચે પણ 2 4 6 જ આવશે? એ કેમ નહીં ખબર પડશે? તો એ હું સમજાવું. તો એના માટે તમારે આ જે વર્ગ અંતરાલ છે ને એનો ગાળો જોવાનો. કેટલાનો ગેપ છે? 0 અને 2, 2 નો ગેપ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, બરાબર. તો આ ગાળો કેટલાનો? 2 2 નો. તો અહીંયા તમારે 2 2 નો જ ગાળો લેવાનો. આની અંદર આ 0 માં આ ઉપર બધી માઇનસ વાળી સંખ્યાઓ, તો 2 2 નો ગાળો, એટલે કે 0 અને 2, -2, -2 અને -2, -4, -2 અને -4, -6. એ જ રીતે નીચે પણ પ્લસ નો 2 4 6. એ ગાળો ક્યાંથી ખબર પડે? અહીંથી. આ જે વર્ગ અંતરાલની અંદર જેટલો ગાળો આપ્યો, જો 5 5 નો આપ્યો તો અહીંયા 0 પછી ઉપર 5 10 15 લેવાના, નીચે ઉપર -5 -5, નીચે -5 -10 એ રીતે લેવાના. જો અહીંયા 15 15 નો ગાળો આપ્યો તો અહીંયા એ બરાબર જે છે એની બરાબર 0, ઉપર 15, -15, -30, -45, આ રીતે ગાડી ચલાવવાની. ખબર પડી કે ના પડી? બરાબર. તો આ રીતે તમારે કરવાનું થાય. પછી ચોથો કોલમ આવે એ FIDI નો આવે. તો FI એટલે શું? પછી જો આનો નાનો ગુણાકાર કરવાનો નહીં, બરાબર. વચ્ચેનો કોલમ ખાલી રહેશે. FI એટલે કે આ જો, આને FI કહેવાય અને આને કહેવાય DI. FIDI એટલે કે આ 1 અને 6 નો ગુણાકાર તો -6, 6 1 6 પણ માઇનસ છે તો -6, પછી 2 ચોક 8 પણ -8, આ 1 2 2 પણ -2 માઇનસ છે, એટલે આ 5 નો 0 સાથે ગુણાકાર તો 0 જ આવે. પછી 6 2 12, 2 ચોક 8, 3 6 18. બોલો FIDI માં તો ખ્યાલ આવી ગયો હશે, બરાબર. પછી છેલ્લે કરી નાખવાનો સરવાળો. સરવાળો એટલે શું? સિગ્મા FIDI. તો જો આ માઇનસ માઇનસ વાળાનો પહેલો સરવાળો કરી નાખવાનો જાતે. જો માઇનસ માઇનસ વાળા અમુક ક્યાંક સરખા હોય તો ઉડી જશે. પછી 0, પછી 12, 8 અને 18, આનો સરવાળો કરો. એટલે કેવી રીતે કરવાનો સરવાળો? હવે આ તો સિમ્પલ છે, આ તો તમને આવડવું જોઈએ. આ -6, એક મિનિટ, આ -6, આ 6 8 અને 2, 6 8 ને 2 ટોટલ કેટલા થાય? તો કે 2 અને 8 10, 10 ને 6 16, એટલે કે ટોટલ જવાબ થયો -16. આ જેટલી માઇનસ વાળી સંખ્યા છે આ બધાનો જવાબ કેટલો થયો? -16 થયો. એ જ રીતે આનો સરવાળો કરો. જેમ કે આ 12 અને 8 20, 12 ને 8 કેટલા થાય? 20, 20 ને 18 38, આ કેટલા થયા? 38. પણ આ માઇનસ અને આ પ્લસ અને આ માઇનસ, તો આ બંનેની શું થાય? બાદબાકી છે. તો 38 ઓછા 16, બરાબર. 16 માંથી 38 જાય એટલે 22 જવાબ આવે. કેટલો જવાબ આવે? 22, જે અહીંયા તમને મળી જાય. આ તો કોમન છે, બરાબર. આ સિમ્પલ મેથેમેટિક્સ છે, સરવાળો બાદબાકી, બરાબર. તો આનો જવાબ કેટલો થયો? 22 થયો. કેટલો થયો? 22. બોલો આ ખબર પડી કે ના પડી? તો કોષ્ટક, બરાબર. હવે આપણું સૂત્ર શું છે? તો સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં n. તો આની અંદર આપણે a ની જરૂર છે, તો a કેટલા છે? આની અંદર આપ્યા 7, બરાબર. પછી સિગ્મા FIDI ની જરૂર છે, તો સિગ્મા FIDI કેટલા છે? 22. અને n ની જરૂર છે, તો n કેટલા છે? 20. બાકી આ બધાની આપણને કોઈ જરૂર નથી, બરાબર. પણ આ બધું જ્યારે શોધ્યું હોય ત્યારે આટલી 3 વસ્તુઓ મળે. આ 3 વસ્તુઓ ત્યારે મળે, બરાબર. બાકી સૂત્રની અંદર
કોષ્ટકની કોઈ જરૂર નથી, પણ કોષ્ટક લખવું જરૂરી છે. જો 4 માર્કમાં દાખલા પૂછાય તો કોષ્ટક ફરજિયાત લખવું જરૂરી છે. હવે કોષ્ટકની કોઈ જરૂર નથી, પહેલા પેલો ડેટા બતાવી દઉં હું તમને. શું આપ્યું છે? જ્યાં xi શોધવાના છે, એ કેટલા છે? 7, સિગ્મા fi di 22 અને n બરાબર 20. બરાબર, હવે કોષ્ટકને કાઢી નાખીએ અને તમને બતાવીએ જવાબ. કોષ્ટક ગયું. ચાલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n. ચાલો, x બાર બરાબર a એટલે કેટલા? 7, સિગ્મા fi di એટલે 22 અને નીચે 20. ચાલો, આનું સાદુરૂપ જોઈએ. આ બંનેનું સાદુરૂપ કેટલું થાય? જો આ 22 છે, તો 22 ને 11 દુ 22 કહેવાય, અને આ 20 છે, તો 20 ને 10 દુ 20 કહેવાય. તો બે ઉડી ગયા, તો કેટલા વધ્યા? 11 ના છેદમાં 10. તો આને 11 ના છેદમાં 10 એટલે ટોટલ શું કહેવાય? 1.1 કહેવાય. કેવી રીતે કહેવાય? નીચે 0 વાળી સંખ્યા છે 10. બરાબર, તો આ 11 ના છેદમાં 10 એટલે 1.1 કહેવાય. ખબર પડી જાય? બરાબર, કેમ નહીં? તો કે આ એકની પાછળ એક 0 છે, તો અહીંયા પોઈન્ટ મૂકવાનો. ઉપર ગમે તે સંખ્યા હોય, એકની પાછળ 2 0 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવે એ રીતે 0 મૂકવાનો. બરાબર, એ તમને ખબર હોવી જોઈએ. તો x બાર બરાબર ટોટલ સરવાળો કેટલો થાય? 7 વત્તા 1.1 એટલે કે 8.1 જવાબ તમારે આવે. બરાબર, તો આગળ જે પ્રત્યક્ષ રીત સાદી રીતમાં ગણાયો એમાં પણ શું જવાબ આવ્યો હતો? 8.1. આમાં પણ શું આવ્યો? 8.1. તો બંનેમાં કોઈ ફેર ખરો? હજુ પદ વિચલન બાકી છે. પદ વિચલન ગણાઈશું તો આમાં એ જ આવશે, 8.1 જ આવશે. તો જોઈએ હવે પદ વિચલનની રીત. ચલો, હવે છે પદ વિચલન. આપ્યું છે કે મધ્યક શોધવા માટે હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. આમાં પણ જવાબ શું છે? 8.1 જ. પછી તમારે નક્કી કરવાનું તમારે કઈ રીતે ગણવું. મારે ફરજ હતી પહેલો દાખલો છે 3 રીતે બતાવવાનો, તો 3 રીતે હું બતાવી દઈશ. ચલો, પહેલા તો કોષ્ટક. કોષ્ટકમાં શું સેમ આવશે? તો કે આનું, આ તો સેમ જ. આ આખે આખું, આ આખે આખું અને આ આખે આખું. આની અંદર એ પણ એનું જ છે ધારેલા મધ્યક પ્રમાણે. ખાલી અહીંયા બદલાય. અહીંયા di હતો. di એટલે શું હતું? તો કે xi માઇનસ a હતું. આની અંદર ui આવી ગયો. ui એટલે શું? તો કે xi માઇનસ a તો ખરો, પણ છેદમાં h. છેદમાં શું? h. તો આ તમારે યાદ રાખવાનું કે સાદી રીતની અંદર સિગ્મા fi xi આવે, ધારેલા મધ્યકની અંદર સિગ્મા fi di આવે, અને પદ વિચલનની અંદર સિગ્મા fi ui આવે. આ તમારે યાદ રાખવાનું. બરાબર, તો આ જો પહેલો કોલમ, બીજો અને ત્રીજો સેમ છે. આની અંદર બદલાશે. શું બદલાશે? તો હવે ડાયરેક્ટ એ જ જોવાનું. આ બીજું કોઈ વચ્ચે ત્રણ કોલમ બતાવવાનો નથી. હવે ડાયરેક્ટ ત્રીજો જોવાનો. ui. હવે ui એટલે શું? તો ui એટલે xi માઇનસ a ના છેદમાં h કહેવાય. ચલો, તો xi માઇનસ a, તો xi માઇનસ a મેં સમજાવી દીધું. આ બધાને xi કહેવાય. e એટલે ખાલી આ એક, તો શું કહેવાય? xi એટલે કે 1 માઇનસ 7. 1 માઇનસ 7 અને છેદમાં h. h એટલે શું? તો h એટલે વર્ગ લંબાઈ. h એટલે શું? વર્ગ લંબાઈ. કઈ વર્ગ લંબાઈ? તો કે આ રહી. આ બંને વચ્ચેનો ગાળો કેટલો? 2 નો. કેટલાનો? 2 નો ગાળો. આને વર્ગ લંબાઈ કહેવાય, જેને નીચે લખવાની. ક્યાં લખવાની? નીચે. બરાબર, પછી આમાં આ જે હમણાં શોર્ટકટ સમજાયું ને, આનું શોર્ટકટ સમજાવી દઉં આગળ, એમાં આનું શોર્ટકટ અહીંયા સમજાવીશ. બરાબર, પહેલા પદ્ધતિસર જોવાનું. ચલો, તો 1 ઓછા 7 બરાબર -6 છેદમાં 2. તો 2 તરી 6 થાય, તો -3 જવાબ આવે, જે આવી ગયો. બોલો, ખબર પડી? ના પડી હોય તો બીજું જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. સૂત્ર આપણું શું? તો કે ui બરાબર xi માઇનસ a છેદમાં h. ચલો, xi એટલે 3, e એટલે 7. તો 3 ઓછા 7 છેદમાં h. h એટલે શું? તો કે આ બધા વચ્ચેનો ગાળો. જો બધામાં સેમ જ હોય. સેમ ના હોય તો પ્રોબ્લેમ. સેમ ના હોય તો પ્રોબ્લેમ એને કરવો પડે. તો 2. આ કેટલા થયા? -4 ના છેદમાં 2. 2 દુ 4 એટલે -2 જવાબ. તો આ આવી ગયો -2. બોલો, ખબર પડી? ચલો, -2. ચલો, ક્લિયર? ઓકે, આગળ ત્રીજું. 5 ઓછા 7. xi એટલે 5, e 7 છેદમાં 2. 5 ઓછા 7 એટલે 2 ના છેદમાં 2, પણ માઇનસ 2 ઉડી ગયા, તો -1 જવાબ આવે. તો આ રહ્યો -1. બોલો, ખબર પડી? -1. ક્લિયર? ચાલો, તમે એવું ના કહેતા સાહેબ તમે અમારી સામું તો જોતા નહીં. તમારે સામું મારે જોવું એવું નથી. તમારે સામું જોવું તો અહીંયા મારે લખવાનું હોય. બરાબર, એટલે એ થોડું ઇગ્નોર કરવું. બરાબર, જ્યારે બોલતો હોય ખાલી
ત્યારે હું તમારી સામે જોઈને બોલતો હોઈશ. બાકી લખવાનું થાય તો પછી મારે અહીંયા જોવું જરૂરી છે, કારણ કે સ્ક્રીન અહીંયા છે, તમને અહીંયા દેખાય, બરાબર, મારે અહીંયા છે. ચલો હવે કયું આયા? આ 0 વાળું, બરાબર. તો આની અંદર શું xi એટલે શું? તો કે xi એટલે 7 અને e એટલે પણ 7. તો કે 7 - 7 છેદમાં 2. તો 0 ના છેદમાં 2 એટલે 0 જ જવાબ આવે, બરાબર. તો આ થઈ ગયો 0. 9 - 7 એટલે એ જ રીતે 9 - 7 છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 એટલે 1 જવાબ આવે. પછી 11 - 7 11 - 7 એટલે 4 જવાબ આવે છેદમાં 2 તો 2 જવાબ આવે. તો આ 2 જો ફટાફટ ગણાવું છું એટલે તમને ખ્યાલ આવે છે એટલા માટે, બરાબર. પછી છે આ 13. તો 13 - 7 13 - 7 છેદમાં 2 તો થશે 6 ના છેદમાં 2 એટલે થઈ ગયા 3. તો આ આવી ગયા 3, બરાબર. તો આ આઈ હોપ કે તમને આ ખબર પડી, આખું કોલમ તમને ખબર પડી. બોલો, ખબર પડી આ કોલમમાં? હવે શું જોવાનું? શોર્ટકટમાં બહુ ઇન્ટરેસ્ટ, બરાબર. કે સાહેબ આ નહીં જોયું, શોર્ટકટ આપો, શોર્ટકટ. બધી જગ્યાએ શોર્ટકટ યાદ નહીં આવે, બરાબર, ધ્યાન રાખવાનું. ચલો હવે શોર્ટકટની અંદર અહીંયા તો સીધે સીધું ગળા ઉતરી જશે, પણ શોર્ટકટમાં એ ધ્યાન રાખવાનું કે આ શોર્ટકટ તમે યુઝ કરો છો જ્યારે લખવા બેસો, મને તો આવડે છે, હું ક્લિયર, વાંધો નહીં આવે, બરાબર. પણ તમે દાખલો ગણવા બેસો અને જો સૂત્ર બૂત્ર ભૂલી ગયા તો કે સાહેબ એ શોર્ટકટ કીધી યાદ છે, પણ એ ભૂલી ગયા કે આ પદ વિચલનની હતી કે ધારેલા મધ્યકની હતી, એમાં લોચો પડશે, બરાબર. ચાલો હવે શોર્ટકટમાં શું છે? તો કે આ 7 છે, એની સામે મૂકી દેવાનો 0, બરાબર. પછી ઉપર -1 -2 -3 નીચે 1 2 અને 3 કોઈ પણ દાખલો હોય જ મૂકવાનો. પદ વિચલનની અંદર ui નું બોક્સ ભરવા માટે જે તમારો a ધારેલો છે એને 0 મૂકવાનો, ઉપર -1 -2 -3, ચોથું હોય તો -4, પાંચમું હોય તો -5 અને નીચે 1 2 3 4 5 6 જેટલા ખાના હોય એટલા આંકડા મૂકતું જવાનું. આ રહી શોર્ટકટ. આની પેલામાં અલગ હતું, પેલામાં વર્ગ લંબાઈ જોઈન કરવાની હતી. આ 2 2 નો ગાળો, તો અહીંયા 2 2 નો ગાળો આવવો જોઈએ. આમાં 2 નો 1 5 નો, એનાથી કોઈ મતલબ નથી. અહીંયા શોર્ટકટની અંદર શું આવશે? જે તમે a ધારેલો છે એને 0 આપો, બાકી -1 -2 -3 1 2 3 ચોથું હોય 4. ખબર પડી? ક્લિયર? મજા આવી ને શોર્ટકટમાં? મજા જ આવે ને તો પછી કોણ પાસે ભણો છો, બરાબર. ચાલો હવે શું કરવાનું? fi છેલ્લું કોલમ fi. તો fi એટલે કે આ xi, સોરી fi ui એટલે આ. જો xi ના ગુણાકારમાં આવતો નથી, પ્રત્યક્ષ રીત સિવાય xi એક ધારેલા મધ્યક કે પદ વિચલન એકમાં ગુણાકારમાં આવતો નથી, એટલે ધ્યાન રાખવાનું, બરાબર. વચ્ચેનું પદ ગુણી નહીં નાખવાનું, એના તો લોચો પડશે. ચલો 1 3 3 પણ માઇનસ છે તો -3, 2 2 4 માઇનસ છે તો -4, 1 1 1 માઇનસ છે તો -5 0 0 સાથે ગુણાકાર 0, 6 1 6, 2 2 4 3 3 9. તો આ કોલમ ખબર પડી ગઈ, બરાબર. જે સમજવાનું છે એ ui વાળું, આગળની રીતમાં di વાળું, બરાબર. તો આટલી તમને ખબર પડી હશે. ક્લિયર આટલું? ચાલો હવે શું કરવાનું? તો આનો સરવાળો, બરાબર. આ માઇનસ વાળા જેટલા દેખાય એનો સરવાળો કરી નાખો. તો કે 3 ને 4 7, 7 ને 1 8 એટલે કે -8 સરવાળો થયો. સરવાળો કેટલો થયો? -8 બધાનો. આ પ્લસ વાળા દેખાય એનો સરવાળો કરો. 6 અને 4 10 ને 9 19, તો બધાનો સરવાળો થયો 19. તો 19 માંથી 8 ને કાઢી નાખો તો જવાબ આવે 11. એ આવી ગયો જવાબ. ચલો આ તો સરવાળો બાદ બાકી છે, મારે ફરી વખત રિપીટ કરવાની જરૂર નથી, બરાબર. તો આની અંદર તમારે શું જરૂર હતી? તો આની અંદર x બાર તો શોધવાનો, a તો તમને ખબર પડી ગઈ આગળના દાખલા પ્રમાણે, a એટલે 7, પછી સિગ્મા fi ui એટલે આ 11, n એટલે 20 એટલે કે સિગ્મા fi 20 અને h, આની અંદર h ની જરૂર પડશે કારણ કે સૂત્ર આપણું શું છે? x બાર બરાબર સિગ્મા fi x a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h, આવું સૂત્ર છે આપણું, બરાબર. તો આની અંદર h ની જરૂર પડશે. h એટલે શું? તો કે 2 એટલે શું? પણ આ વચ્ચેનો ગાળો 0 અને 2, 2 ને 4, 4 ને 6 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14 એટલે કે 2 2 નો ગાળો છે, બરાબર. 2 2 નો ગાળો. આ શું હતું? તમારું fi h હતો, બરાબર. હવે કોષ્ટકની જરૂર નથી, કોષ્ટકને હટાવી દઈએ અને આપણે ગણતરી જોઈ લઈએ. ચાલો આ સૂત્ર આપ્યું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h, બરાબર. કિંમતો મૂકીએ ખાલી. x બાર બરાબર a એટલે 7 પ્લસ કૌંસની અંદર સિગ્મા fi ui એટલે 11, નીચે છે 20 ગુણ્યા
7 બરાબર આટલી કિંમતો છે. હવે ખાલી છેદ ઉડાડો, જો અહીંયા છેદ ઉડશે 2 10 20 થઈ ગયા તો નીચે થઈ ગયા 10, તો આ થઈ ગયું 7 વત્તા 11/10 એટલે કે 7 વત્તા 1.1 કહેવાય. કેમ 1.1? આગળ ગણાવ્યું, ખબર પડી ને? ચાલો તો આ 7 અને 1 8 એટલે કે 8.1 આ 0.1 એમ ના એમ તો 8.1 3 3 માં 8.1 જવાબ આવ્યો. પ્રત્યેક છેદમાં પણ એ જ આવ્યો, ધારેલા મધ્યકમાં પણ એ જ આવ્યો અને અહીંયા પણ એ જ આવે. 7 વત્તા 1.1 x બરાબર 8. બોલો ક્લિયર? આ ખબર પડી બરાબર? તો આ દાખલો અહીંયા પૂરો થાય. પણ અહીંયા શું લખ્યું છે કે 3 3 આમ મધ્યક શોધવા આપણે 3 રીતમાંથી કોઈ પણ રીતે ગણીએ બરાબર, કોઈ પણ રીતનો ઉપયોગ કરો તો જવાબ શું આવે? સરખો આવે. જવાબ કેવો આવે? હંમેશા સરખો જવાબ આપે. ક્લિયર બરાબર? તો આ તમને ખબર પડી. મેં એક જ દાખલો ગણાવ્યો છે આટલા ટાઈમની અંદર બરાબર, 35 થી 40 મિનિટની અંદર એક જ દાખલો ગણાયો બરાબર. તો એક દાખલો 3 રીતે ગણાયો તો હવે તમને 3 મેથડ મગજમાં ક્રેક થઈ હશે. ખબર પડી? ક્લિયર? તો અહીંયા રાખીએ બરાબર, આપણો દાખલો પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.